સુસાઇડ નહીં, ન્યૂ સાઇડ. હું ડોક્ટર ઉર્વેશ ચૌહાણ, સાયકોલોજીસ્ટ અને થેરાપિસ્ટ, સુરતથી. આજે સુરતમાં બનેલી એક એવી ઘટના કે જે આખા સુરતમાં નહીં પરંતુ આખા વિશ્વમાં ચર્ચિત બની અને ચેટ જીપીટીના માધ્યમથી વ્યક્તિ જીવન પણ ટૂંકાવી દે આવું કોઈને ખબર ન હતું. માની શકાય તેમ છે કે દરેક પરિસ્થિતિમાંથી વ્યક્તિ આજે શોર્ટકટ લેતો થયો છે, પરંતુ જીવન જીવવા માટે નહીં, જીવનને બતાવવા માટે પણ. આજે આપણે હ્યુમન ઇન્ટેલિજન્સ હોવા છતાં પણ એ વાતોને ભૂલી જઈએ છીએ કે આપણી સમસ્યાના સમાધાન માટે આપણા મિત્ર, ગુરુ, ફ્રેન્ડ્સ અથવા કોઈ પણ હ્યુમન એક્સપર્ટ અવેલેબલ છે. મનોવૈજ્ઞાનિક છે, મનોચિકિત્સક છે અને એવાય કેટલાય તજજ્ઞો જેમાં એમણે ફક્ત આ જ કામ કર્યું છે. અને માણસને સમજવા માટેનું, એના નિકાલ માટેનું, તેના ઉપચાર માટેનું અને કેટલી અસંખ્ય એવી ટેકનિકો અપનાવવા માટે એ માર્ગદર્શન કરતા હોય છે. પરંતુ આપણે શોર્ટકટ અપનાવીએ છીએ. શોર્ટકટ કેટલું જીવલેણ હોય છે ને, આ ઘરનું કોઈ એક વ્યક્તિ જાય ને એને જ ખબર હોતી હોય છે. પરંતુ સુરત માટે એક અમારી નવી પહેલ છે. થિંક યુનિવર્સલ હંમેશા માનસિક સ્વાસ્થ્યની જનજાગૃતિ અર્થે વિચારતું હોય છે અને આ વખતે પણ એક નવી પહેલ લઈને આવ્યું છે. અમારી નવી પહેલ લોકો સુધી પહોંચવા માટે, તણાવ મુક્ત રહેવા માટે, આત્મહત્યા નિવારણ માટે. તમે સુરતમાં ક્યાંય પણ કહેશો, અમે નિઃશુલ્ક આવીશું. શું તમે પણ એક પોતાની ફરજ નિભાવશો? આ વિડીયોને એવા લોકો સુધી પહોંચો, અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો જ્યાં કોઈના આત્મહત્યા તરફ હવે વિચાર ન કરવો પડે. કારણ કે અમે અને અમારી ટીમ તૈયાર છે. શું તમે તૈયાર છો?